નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ઉંબરા પૂજન અને તેના મહત્વ વિશે। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો। દોસ્તો, આપણા મકાનોમાં મોટા ફળિયા, ઉંબરો, ઓસરી ને પછી રૂમ આવતા। ઓસરી ઉતાર રૂમને લાંબી મોટી ઓસરીવાળા મકાનો બધાને લગભગ સરખા હતા। આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે ફળિયાનો કચરો ઉંબરે ભટકાય ને ત્યાં જ પડી રહેતો। બહુ તો ઓસરીમાં આવતો પણ રૂમમાં ક્યારે ન આવતો। આજે આપણા ઘર જુઓ તો ખરા, ફળિયા જ નથી, ખોબા જેવડા મકાનો, ફ્લેટોમાં ઉંબરા ક્યાં લેવા જવા? એટલે આપણે આપણા મકાન પ્રવેશ દ્વારને જ ઉંબરો બનાવી દીધો છે। દોસ્તો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઉંબરા પૂજન પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે। ઉંબરાને ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતીક ગણવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે ઘરમાં ભગવાનની પૂજા કર્યા બાદ ઘરના ઉંબરાની પૂજા કરવી જોઈએ। ઉંબરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્નો ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે। ઉંબરા પર હળદરથી સ્વસ્તિક બનાવવામાં આવે અથવા સ્વસ્તિક અને ચોખાને દરવાજાની બંને બાજુ મૂકી તેની નિયમિતપણે પૂજા કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘરના ઉંબરા પર બેસવું કે તેના પર પગ રાખીને ઊભા ન રહેવું જોઈએ। ઉંબરા ઉપર કે તેની સામે બેસીને ભોજન કરવું અથવા તો નખ કાપવા અશુભ ગણાય છે। આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ જાય છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા, ધન ખર્ચ સહિત અનેક મુસીબતો પરિવાર પર આવે છે। ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ। કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચડાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે। આપણા ઘરે આવેલ મહેમાનોનું સ્વાગત કરો કે પછી વિદાય કરો ત્યારે ઉંબરા ઉપર ઊભા ન રહેવું જોઈએ। માન્યતા અનુસાર મહેમાનોનું સ્વાગત ઉંબરાની અંદરથી કરવું જોઈએ અને મહેમાનોની વિદાય ઉંબરાની બહાર ઊભા રહીને કરવી જોઈએ। પહેલાંના સમયમાં ઉંબરાની પૂજા એટલે પણ થતી હતી કે તે ઘરની રખેવાળી કરતો, તેમજ એમ પણ કહેવાયું છે કે જે ઘરના ઉંબરાની પૂજા થતી હોય તે ઘરમાંથી લક્ષ્મી ક્યારેય બહાર જતી નથી। તે પૂજા કરેલા ઉંબરાને ઓળંગવાનું પસંદ કરતી નથી। ધર્મશાસ્ત્રો અનુસાર ઉંબરો માત્ર ઘરના મુખ્ય દ્વારે જ નહીં પરંતુ ઘરના રસોડામાં પણ હોવો જોઈએ। જો કે આજકાલ ઉંબરાનું ચલણ માત્ર ઘરના મુખ્ય દરવાજા સુધી જ મર્યાદિત રહ્યું છે। રસોડામાં તો હવે ભાગ્યે જ કોઈ ઘરમાં ઉંબરો જોવા મળે છે। ઘરના મુખ્ય દ્વારે ઉંબરો હોવાના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે અને આ ઉંબરામાં રાહુ અને કેતુના દુષ્પ્રભાવોને રોકવાની ક્ષમતા પણ હોય છે। તો રસોડામાં ઉંબરો માતા અન્નપૂર્ણાના વાસને દર્શાવે છે। રસોડામાં ઉંબરો બનાવવાથી વ્યક્તિ પર હંમેશા માતા અન્નપૂર્ણાની કૃપા રહે છે। જે ઘરના રસોડામાં ઉંબરો હોય છે તેને ધન ધાન્યની અછત નથી રહેતી। ધાર્મિક માન્યતા પ્રમાણે ઘરના ઉંબરાને અરીસા સમાન ગણવામાં આવેલ છે, કારણ કે તે ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ અને ખરાબ વ્યક્તિની આહટ માત્રથી અલગ અલગ સંકેત આપે છે। જેમ કે કોઈ નકારાત્મક શક્તિનો પ્રવેશ થયો હોય તો ઉંબરો ખંડિત થઈ જાય છે। જો ઘરમાં ગ્રહોનો દુષ્પ્રભાવ વધી રહ્યો હોય તો ઘરનો ઉંબરો દબાઈ જશે। જો ઘરના કોઈ વ્યક્તિ પર કોઈ મુશ્કેલી આવવાની હશે તો ઉંબરામાં તિરાડો પડવા લાગશે। હિન્દુ ધર્મ અનુસાર ઘરના ઉંબરાની પૂજા એ સાક્ષાત લક્ષ્મી
અને નવગ્રહોની પૂજા સમાન ગણાય છે। દોસ્તો, આપણો ભારત દેશ ધાર્મિક તથા આધ્યાત્મિકતાવાળો દેશ છે। અહીં વસતો દરેક માનવી શ્રદ્ધાળુ છે, ભગવાન પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ ધરાવે છે। દરેક વ્યક્તિની જીવનશૈલી તથા તેમના જીવવાના અભિગમ જુદા જુદા છે। જૂના જમાનામાં તો ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું જોવા મળતું, અને હા, તેની પૂજા પણ બધા કરતા। ઉંબરા પૂજન પાછળ એક લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ દરેક માણસને હતા। આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે। તે આપણા ઘરનું માન, સન્માન, પ્રતિષ્ઠા કે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે। એટલે ઝઘડો થતો ત્યારે કહેવાતું કે હું તારા ઘરનો ઉંબરો નહીં ચડું। જૂના જમાનામાં તો ઘરની સ્ત્રીઓ વહેલી સવારે પૂજન અર્ચન કરતી, પરંતુ આજે 21મી સદીના આ આધુનિક યુગમાં આપણે આ પ્રથાને દૂર કરી નાખી। જો કે ગામડાઓમાં અમુક લોકો દ્વારા આ ઉંબરાની પૂજા આજે પણ કરવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં પણ ઉંબરાને અત્યંત મહત્ત્વનું માનવામાં આવેલ છે। આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે ત્યારે ઘરનો ઉંબરો તેના મનમાં ગડમથલ કરે છે। ઉંબરો ભલે ઓળંગો, પણ ઘરની મર્યાદાને ક્યારેય ન ઓળંગવી તેવી વાત પ્રચલિત હતી। ઘરની ઇજ્જત આબરૂ એ આપણો ઉંબરો જ હતો। કોઈ માંગવાવાળો કે લેણદાર ઉંબરે આવીને ઊભો રહે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ન કહેવાતો। તેથી ઘરનો ઉંબરો આપણા વડીલ તરીકે ગણાતો, જે લોકોને અવળે રસ્તે જતા રોકતો। આપણો ઉંબરો ઘરમાં આવતા જતાની નોંધ સાથે સંસ્કારના પાઠો ભણાવતો। ત્યાં બેસીને ભજન કીર્તન સાથે કેટલીય મુશ્કેલીના સમાધાનો પણ થયા હશે। નવરા બેસીને ઉંબરે ઘપાટા મારતા અને જીવનના પાઠો સાથે સામાન્ય જ્ઞાન પણ મેળવતા। આપણી બુદ્ધિ પણ આ ઉંબરા સમાન છે। ઘરમાં પ્રવેશતા તમામ લોકોના મન પ્રથમ ઉંબરો જ વાંચી લેતો, જેમાં નીતિ અનીતિની વાત પણ આવી જતી। બહારથી થાકેલા પાકેલા આવો તો ઉંબરે જ પ્રસન્નતા આપે, એ ખોટું કરીને આવો તો ઉંબરેથી જ નિરાશા સાથે ગૃહ પ્રવેશ થતો। તે સમયે ઘરની રહેણી કરણી ઘરના ઉંબરા પરથી જ નક્કી થઈ જતી હતી। ઘરનો ઉંબરો આપણને અનિષ્ટ તત્વોથી બચાવે છે। સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાનને પ્રાર્થના કરતી કે મારા ઉંબરે સજ્જન માણસ, દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસન્ન ચિત્તે પ્રવેશ કરે એવી પ્રાર્થના કરતી। ઘરના ઉંબરા હતા ત્યારે નીતિ રીતિ, સારું કામ, સેવા વગેરે ગુણોથી ભરપૂર શ્રેષ્ઠ જીવન માનવી જીવતો હતો। ત્યારે સુખ દુઃખમાં એકબીજાને લોકો મદદ કરતા હતા। ઘરનો ઉંબરો એટલે જ જીવન, અને તેમાં મર્યાદા, સુવિચાર, વાણી, વર્તન, માનવીની વૃત્તિનું નિર્માણ કરતો ઘરનું તે અભિન્ન અંગ ગણાતો હતો। મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્તન કરવું, વ્યક્તિ વ્યક્તિના વ્યવહારો, ભલાઈ સાથે નીતિ નિયમોનું પાલન એટલે આપણા ઘરનો ઉંબરો જ। ટૂંકમાં આપણો ઉંબરો આપણને ગુસ્સો, નકારાત્મકતા, ઈર્ષ્યા, રાગ, દ્વેષ જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે, સુખી જીવનની ચાવી આપે છે। તેથી આપણા ઉંબરાનું નિયમિત પૂજન અર્ચન કરવું જરૂરી છે। પરંતુ કાળા માથાનો માનવી તો દિવાળીએ વર્ષમાં એકવાર લાભ, શુભ, સાથિયા, વેલકમ, રંગોળી જેવા સુશોભન કરીને બાકીનું આખું વર્ષ તેના પરથી ચાલીને ગૃહ પ્રવેશ કરે છે। લગ્ન કરીને આવતી નવી વહુને ઉંબરે જ કળશ ચોખાનો કુંભ ઢળતો મૂકવાની પ્રથા તો આજે પણ છે। તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક, શેર જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર। ધન્યવાદ।